નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 20મી જાન્યુઆરી અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો 21મી જાન્યુઆરીથી અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નિયમોના કારણે લાખો ભારતીયો માટે મહા મુસીબત શરૂ થઈ જવાની છે. ત્યારે ગુજરાતીઓએ શું સાવધાની અમેરિકામાં ટકી રહેવા માટે રાખવી જોઈએ તે અંગે વિસ્તારથી વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકાના આ વિસ્તારમાં હાલ કુદરતનો કહેર જોવા મળ્યો છે. અહીં કુદરતની સામે મનુષ્ય લાચાર બની જાય તેવી સ્થિતિ છે. ટેકનોલોજી પણ ઘૂંટણી આવી ગઈ છે. એક ભયંકર અકસ્માત થયો છે. ત્યારે અહીં જતા આપણા તમામ ગુજરાતીઓએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ખૂબ મોટી આગાહી થઈ છે. આ સિવાય જોઈશું કે ટ્રમ્પની નીતિઓથી અમેરિકામાં ભારતીયોની સલામતી જ જાણે કે સાવ ખતમ થઈ ગઈ હોય એવું જોવા મળી રહ્યું છે. મોટેલ, ગેસ સ્ટેશન કે સ્ટોર સંચાલક તમામ હોય કે પછી જજ હોય કે પછી કંપનીઓના માલિક, તમામને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હુમલાઓને કારણે ગુજરાતીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમણે શું કરવું જોઈએ તેની પણ વિગતે ચર્ચા કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. તમે વર્ષોની મહેનત પછી અમેરિકાના અર્થતંત્રના પાયા સમાન કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચો છો, પણ અચાનક એક દિવસ સોશિયલ મીડિયા પર તમારા બહિષ્કારના નારા લાગવા માંડે છે, માત્ર એટલા માટે કે તમે ભારતીય છો. શું અમેરિકામાં હવે ભારતીય હોવું અને રહેવું એ ગુનો બની ગયો છે? ફેડેક્સ, વોલમાર્ટ અને વેરાઇઝન જેવી દિગ્ગજ કંપનીઓ પર ઓનલાઈન હુમલા કેમ થઈ રહ્યા છે? શા માટે ભારતીય મૂળના જજોને જાહેરમાં અપમાનિત કરવામાં આવી રહ્યા છે? શું ટ્રમ્પ સરકારની નવી નીતિઓ ભારતીયો માટે અમેરિકાના દરવાજા કાયમ માટે બંધ કરી દેશે? આ કોઈ સામાન્ય વિરોધ નથી દોસ્તો, પણ એક ઊંડો રાજકીય ખેલ છે, જેની સીધી અસર આપણા લાખો ગુજરાતી પરિવારો પર પડવાની છે. આજે અમે ખોલીશું આ વિરોધ પાછળના રહસ્યમય અને સનસનીખેજ પાસાઓ, જે જાણીને તમે પણ ચોંકી જશો. મિત્રો, અત્યારે અમેરિકામાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની રહી છે, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન પોલિસીમાં આવેલા ધરખમ ફેરફારોને કારણે, ખાસ કરીને H-1B વિઝા પર જે કડકાઈ વધારવામાં આવી છે, તેણે એક મોટા વિવાદને જન્મ આપ્યો છે. અમેરિકાની મોટી કંપનીઓ જેવી કે ફેડેક્સ, વોલમાર્ટ અને વેરાઇઝન પર હવે એવા આરોપ લાગી રહ્યા છે કે તેઓ અમેરિકન કામદારોને બદલે ભારતીય કર્મચારીઓને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર આ કંપનીઓના બોયકોટ એટલે કે બહિષ્કારની માંગ તેજ બની છે. ફેડેક્સના ભારતીય મૂળના CEO રાજ સુબ્રમણ્યમ વિશે એક એવો વિડીયો વાયરલ થયો જેમાં કંપનીનું ટ્રક નુકસાન પામ્યું અને તેને જોડીને રાઇટ વિંગ કમેન્ટેટર્સ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે ભારતીયો અમેરિકન કંપનીઓ પર કબજો કરી રહ્યા છે અને શ્વેત અમેરિકનોની નોકરીઓ ખાઈ રહ્યા છે. ગેબના ફાઉન્ડર એન્ડ્રુ ટાઉરબા જેવા લોકોએ આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને તેને કારણે ઓનલાઈન હેરેસમેન્ટ એટલે કે માનસિક પજવણીના કિસ્સાઓ વધ્યા છે. સ્તર પર ગુજરાતી વેપારીઓ અને પરિવારોમાં અનિશ્ચિતતા તરીકે જોવા મળી રહી છે. આ વિરોધ માત્ર કર્મચારીઓ સુધી મર્યાદિત નથી, પણ ભારતીય અમેરિકન જજને પણ નિશાને લેવામાં આવ્યા છે, જેમાં જજ અરુણ સુબ્રમણ્યમનું નામ સૌથી આગળ છે, કારણ કે તેમણે ટ્રમ્પ સરકારના $10 અબજ ફંડિંગ ફ્રીઝના નિર્ણયને અટકાવ્યો, જેના પછી એલોન મસ્કે તેમને પ્રોબ્લેમેટિક એટલે કે મુશ્કેલી ઊભી કરનારા ગણાવ્યા અને તેના પછી જેનોફોબિક એટલે કે વિદેશીઓ પ્રત્યે નફરત ફેલાવતી કમેન્ટ્સનો રાફડો ફાટ્યો. જજ અમિત મહેતા, વિન્સ છાબરિયા અને ઇન્દિરા તલવાની જેવા જજને પણ તેમના ચુકાદાઓના કારણે ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને કેટલાકે તો તેમના ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ સુધીની માંગણી કરી નાખી છે, જે અમેરિકાની કોર્ટ સિસ્ટમની સ્વતંત્રતા પર મોટો પ્રહાર છે. જો કે બધા વિરોધ વચ્ચે એક મહત્વનો તર્ક એ પણ છે કે ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકામાં ઇનોવેશન અને વિકાસ લાવે છે.
અને તેઓ સરકારી વેલફેર પર નિર્ભર રહેવાને બદલે જંગી ટેક્સ ભરીને દેશના વિકાસમાં ફાળો આપે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ભારતીય ઇમિગ્રન્ટ્સ અમેરિકાના સૌથી સફળ પ્રયોગોમાંથી એક છે. છતાં રાજકીય ફાયદા માટે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ છે. ખાસ કરીને ગુજરાતી સમાજ, જે અમેરિકામાં હોટેલ, વેપાર અને ટેક્સ સેક્ટરમાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે, તેમના માટે હવે સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના હેરેસમેન્ટના કિસ્સામાં ચૂપ રહેવાને બદલે સ્થાનિક પોલીસ અને ભારતીય અમેરિકન સંગઠનો જેવા કે AAHOA અથવા AAPI સાથે જોડાવવું જોઈએ અને તેમને કાનૂની સલાહ એટલે કે લીગલ એડવાઇઝરી એમની પાસેથી લેવી જોઈએ. આ વિરોધ અમેરિકન સમાજમાં વધી રહેલા વિભાજનનું પ્રતીક છે. તેની લાંબા ગાળાની અસરો શું થશે તે તો સમય જ બતાવશે, પણ હાલમાં તો ભારતીયોએ સાવધાનીપૂર્વક કામ લેવું અનિવાર્ય છે. તમારું આ બાબતે શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કલ્પના કરો કે તમે હાઈવે પર જઈ રહ્યા છો અને અચાનક તમારી નજર સામે સફેદ મોતનું તાંડવ શરૂ થઈ જાય. જ્યાં જુઓ ત્યાં માત્ર ધુમ્મસ અને બરફ સિવાય કંઈ જ દેખાતું નથી. એક પછી એક એમ 100થી વધુ ગાડીઓ રમકડાની જેમ અથડાઈ રહી છે અને ચારેય બાજુથી માત્ર ચીસાચીસ અને ધડાકાઓ સંભળાઈ રહ્યા છે. કુદરતનો એવો કહેર કે જેણે અમેરિકાના મિશિગન સ્ટેટને હચમચાવી દીધું છે. શું આ માત્ર અકસ્માત છે કે પછી કુદરતની કોઈ ભયાનક ચેતવણી? આજે અમે તમને જણાવીશું કે કાળજુ કંપાવી દેનારા અકસ્માતની પૂરી સત્ય હકીકત શું છે, જેણે સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. મિત્રો, તારીખ 19 જાન્યુઆરી 2026 એટલે કે સોમવારના રોજ જ્યારે આખું અમેરિકા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડેની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે સવારના લગભગ 10:20ની આસપાસ મિશિગનના ઓટાવા કાઉન્ટીમાં એક એવી ઘટના બને છે જેણે સૌને સ્તબ્ધ કરી દીધા. ઇન્ટરસ્ટેટ 196 હાઈવે પર હડસનવિલે અને જી લેન્ડની વચ્ચે એક પછી એક 100થી વધુ વાહનોની ચેઇન રિએક્શન એટલે કે હારમાળા સર્જાઈ, જેમાં નાની ગાડીઓથી લઈને વિશાળ ટ્રકનો પણ કચરગાળ નીકળી ગયો. આ ભયાનક અકસ્માતમાં 30થી 40 જેટલા મોટા સેમી ટ્રક પણ સામેલ હતા અને પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે અનેક ટ્રકો જેક નાઇફ એટલે કે રસ્તા પર વળી ગયા હતા અને ગાડીઓ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. આ આખા તાંડવનું મુખ્ય કારણ લેક ઇફેક્ટ સ્નોસ્ટોર્મ એટલે કે સરોવરની અસરથી ઉદ્ભવેલું બરફનું તોફાન હતું, જેના કારણે વ્હાઇટ આઉટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ડ્રાઈવર્સને રસ્તા પર ઝીરો વિઝિબિલિટી એટલે કે કંઈ જ દેખાતું નહોતું. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે પવન એટલો તેજ હતો કે ફૂટ જેટલા અંતરે શું છે તે જોવું પણ ઘણું મુશ્કેલ હતું અને વાહનો 20થી 25 માઇલની સ્પીડે હોવા છતાં અથડાયા હતા. પબ્લિક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પેડ્રો માતા જુનિયર નામના એક ડ્રાઈવરે પોતાનો ભયાનક અનુભવ શેર કરતા કહ્યું કે તેમની પાછળ સતત ધડાકાઓ સંભળાઈ રહ્યા હતા અને તેઓએ જીવ બચાવવા ગાડી રસ્તાની વચ્ચેના ભાગમાં ઉતારી દીધી. જોકે આટલો મોટો અકસ્માત હોવા છતાં સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી, પણ 9થી 12 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ હાઈવેને બંને તરફથી લગભગ 8 કલાક સુધી બંધ કરી દેવામાં આવે છે અને ફસાયેલા લોકોને હડસનવિલે હાઈસ્કૂલના કેફેટેરિયામાં આશરો આપવામાં આવ્યો. નેશનલ વેધર સર્વિસ દ્વારા અગાઉથી જ વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ આપવામાં આવી હતી, કારણ કે આર્કટિક બ્લાસ્ટને કારણે તાપમાન -8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ તોફાની પવનોની અસર માત્ર મિશિગન પૂરતી મર્યાદિત નહોતી, પણ મિનેસોટાથી ન્યૂયોર્ક સુધી અને છેક ફ્લોરિડા સુધી તેની અસર જોવા મળી છે. પોલીસ અને ઓથોરિટી દ્વારા સતત સલાહ આપવામાં આવી રહી છે કે આવા ખરાબ વાતાવરણમાં ડ્રાઇવિંગ વખતે સ્પીડ ઘટાડવી અને વાહનો વચ્ચે અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે. ગ્રાન્ડવિલે ટોઈંગ જેવી કંપનીઓએ કલાકો સુધી મહેનત કરીને થીજી જતી ઠંડીમાં રસ્તો સાફ કર્યો અને
સાંજે 6 વાગ્યાની આસપાસ હાઈવે ફરીથી શરૂ કરવામાં આવ્યો. આ બતાવે છે કે કુદરતની સામે માણસ કેટલો લાચાર છે. દોસ્તો, અમેરિકાના ઉત્તર ભાગમાં હજુ પણ આવા બરફના તોફાનો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ તરફ જતા આપણા તમામ ગુજરાતી ભાઈ બહેનોએ બહુ જ ધ્યાનપૂર્વક જવું જોઈએ અને ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. દોસ્તો, તમે પણ જો આ બરફના તોફાનમાં ફસાયા હો અને તમારો કોઈ અનુભવ હોય તો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે વર્ષોની મહેનત પછી અમેરિકાના અર્થતંત્રના પાયા સમાન કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચો છો, પણ અચાનક એક દિવસ સોશિયલ મીડિયા પર તમારા બહિષ્કારના નારા લાગવા માંડે છે, માત્ર એટલા માટે કે તમે ભારતીય છો. શું અમેરિકામાં હવે ભારતીય હોવું અને રહેવું એ ગુનો બની ગયો છે? ફેડેક્સ, વોલમાર્ટ અને વેરાઇઝન જેવી દિગ્ગજ કંપનીઓ પર ઓનલાઈન હુમલા કેમ થઈ રહ્યા છે? શા માટે ભારતીય મૂળના જજોને જાહેરમાં અપમાનિત કરવામાં આવી રહ્યા છે? શું ટ્રમ્પ સરકારની નવી નીતિઓ ભારતીયો માટે અમેરિકાના દરવાજા કાયમ માટે બંધ કરી દેશે? આ કોઈ સામાન્ય વિરોધ નથી દોસ્તો, પણ એક ઊંડો રાજકીય ખેલ છે જેની સીધી અસર આપણા લાખો ગુજરાતી પરિવારો પર પડવાની છે. આજે અમે ખોલીશું આ વિરોધ પાછળના રહસ્યમય અને સનસનીખેજ પાસાઓ, જે જાણીને તમે પણ ચોંકી જશો. મિત્રો, અત્યારે અમેરિકામાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની રહી છે, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન પોલિસીમાં આવેલા ધરખમ ફેરફારોને કારણે ખાસ કરીને H-1B વિઝા પર જે કડકાઈ વધારવામાં આવી છે તેણે એક મોટા વિવાદને જન્મ આપ્યો છે. અમેરિકાની મોટી કંપનીઓ જેવી કે ફેડેક્સ, વોલમાર્ટ અને વેરાઇઝન પર હવે એવા આરોપ લાગી રહ્યા છે કે તેઓ અમેરિકન કામદારોને બદલે ભારતીય કર્મચારીઓને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર આ કંપનીઓના બોયકોટ એટલે કે બહિષ્કારની માંગ તેજ બની છે. ફેડેક્સના ભારતીય મૂળના CEO રાજ સુબ્રમણ્યમ વિશે એક એવો વિડીયો વાયરલ થયો જેમાં કંપનીનું ટ્રક નુકસાન પામ્યું અને તેને જોડીને રાઇટ વિંગ કમેન્ટેટર્સ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે ભારતીયો અમેરિકન કંપનીઓ પર કબજો કરી રહ્યા છે અને શ્વેત અમેરિકનોની નોકરીઓ ખાઈ રહ્યા છે. ગેબના ફાઉન્ડર એન્ડ્રુ ટાઉરબા જેવા લોકોએ આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને તેને કારણે ઓનલાઈન હેરેસમેન્ટ એટલે કે માનસિક પજવણીના કિસ્સાઓ વધ્યા છે. સ્તર પર ગુજરાતી વેપારીઓ અને પરિવારોમાં અનિશ્ચિતતા તરીકે જોવા મળી રહી છે. આ વિરોધ માત્ર કર્મચારીઓ સુધી મર્યાદિત નથી, પણ ભારતીય અમેરિકન જજને પણ નિશાને લેવામાં આવ્યા છે, જેમાં જજ અરુણ સુબ્રમણ્યમનું નામ સૌથી આગળ છે, કારણ કે તેમણે ટ્રમ્પ સરકારના $10 અબજ ફંડિંગ ફ્રીઝના નિર્ણયને અટકાવ્યો, જેના પછી એલોન મસ્કે તેમને પ્રોબ્લેમેટિક એટલે કે મુશ્કેલી ઊભી કરનારા ગણાવ્યા અને તેના પછી જેનોફોબિક એટલે કે વિદેશીઓ પ્રત્યે નફરત ફેલાવતી કમેન્ટ્સનો રાફડો ફાટ્યો. જજ અમિત મહેતા, વિન્સ છાબરિયા અને ઇન્દિરા તલવાની જેવા જજને પણ તેમના ચુકાદાઓના કારણે ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને કેટલાકે તો તેમના ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ સુધીની માંગણી કરી નાખી છે, જે અમેરિકાની કોર્ટ સિસ્ટમની સ્વતંત્રતા પર મોટો પ્રહાર છે. જો કે બધા વિરોધ વચ્ચે એક મહત્વનો તર્ક એ પણ છે કે ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકામાં ઇનોવેશન અને વિકાસ લાવે છે અને તેઓ સરકારી વેલફેર પર નિર્ભર રહેવાને બદલે જંગી ટેક્સ ભરીને દેશના વિકાસમાં ફાળો આપે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ભારતીય ઇમિગ્રન્ટ્સ અમેરિકાના સૌથી સફળ પ્રયોગોમાંથી એક છે, છતાં રાજકીય ફાયદા માટે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ છે. ખાસ કરીને ગુજરાતી સમાજ, જે અમેરિકામાં હોટેલ, વેપાર અને ટેક્સ સેક્ટરમાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે, તેમના માટે હવે સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના હેરેસમેન્ટના કિસ્સામાં ચૂપ રહેવાને બદલે સ્થાનિક પોલીસ અને ભારતીય અમેરિકન સંગઠનો જેવા કે
AAHOA અથવા AAPI સાથે જોડાવવું જોઈએ અને તેમને કાનૂની સલાહ એટલે કે લીગલ એડવાઇઝરી એમની પાસેથી લેવી જોઈએ. આ વિરોધ અમેરિકન સમાજમાં વધી રહેલા વિભાજનનું પ્રતીક છે. તેની લાંબા ગાળાની અસરો શું થશે તે તો સમય જ બતાવશે, પણ હાલમાં તો ભારતીયોએ સાવધાનીપૂર્વક કામ લેવું અનિવાર્ય છે. તમારું આ બાબતે શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.